દર્શન કરી શકો છો। જે ભગવાન અત્યારે ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા છે અને વર્ષમાં એક જ દિવસ એવો હોય છે કે જ્યાં ભગવાન ભક્તોને દર્શન આપવા માટે આવતા હોય છે અને પ્રસાદને લઈને પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા છે। શાસ્ત્રીજી, પ્રસાદ વિશે જ્યારે વાત થઈ રહી છે ત્યારે રથયાત્રામાં દર વર્ષે જે પ્રસાદ આપવામાં આવે છે ભક્તોને તે છે મગ, જાંબુ અને કાકડીનો પ્રસાદ આપવામાં આવતો હોય છે, એટલે તેનું શું મહત્વ રહેલું છે? શા માટે દર વર્ષે આ જ પ્રસાદ આપવામાં આવે છે? જોશો તો જાંબુ જે છે એ અત્યારના સમયનું જે છે એ ફળ છે અને બીજું વાત કરીએ કે બાકીના જે પ્રસાદ જે છે તે ભગવાન જગન્નાથ પુરીના જે મંદિરમાં છે એ ત્યાં પણ આ જ પ્રકારના પ્રસાદ જે છે તે વિતરણ કરવામાં આવતા હોય છે અને તેથી જ આ પ્રસાદનું એટલું ઉત્તમ મહિમા છે કે એવું લખ્યું છે કે પ્રસાદ સર્વ દુઃખાનામ, એટલે કે દરેક પ્રકારના દુઃખ જે છે, દરેક પ્રકારની આધિ વ્યાધિ ને ઉપાધિ છે તે આ પ્રસાદ ગ્રહણ કરવાથી અવશ્યથી તમારા જીવનમાંથી એ જતી રહેતી હોય છે અને એટલે જ આજના અષાઢી બીજના દિવસે એ પ્રસાદનું ખૂબ જ ઉત્તમ મહિમા છે। તમે જોશો તો આ ટેબલોથી લઈને જેટલા 100થી ઉપરના ટ્રક છે તેમાં પણ અલગ અલગ પ્રકારની પ્રસાદીઓ જે છે તે નગરજનોને ખુલ્લા હાથથી આપવામાં આવતી હોય છે। તમે જોશો તો લોકો જ્યારે બી ટેબલો પસાર થતા હોય ત્યારે હાથ ફેલાવીને ઊભા છે અને જાણે પ્રભુ સ્વયં ત્યાંથી પ્રસાદ ફેંકી રહ્યા હોય અને તેમને પ્રસાદ મળી રહ્યો હોય એટલી શુદ્ધ ભાવનાથી આ લોકો પ્રસાદ ગ્રહણ કરતા હોય છે અને પ્રસાદ જે છે તે આપણા ધર્મમાં પ્રસાદનું ખૂબ જ ઉત્તમ મહિમા છે। તમે જોશો તો સત્યનારાયણની કથામાં પણ તમે જોશો તો પ્રસાદનો એટલો મહિમા બતાવવામાં આવ્યો છે કે જો પ્રસાદનું અનાદર કરવામાં આવે તો કેવા કેવા પ્રકારના સ્વરૂપમાં આપત્તિઓ આવી શકે છે અને જે એ જ પ્રસાદનું ભગવાનનું નામ સ્મરણ કરીને જો ગ્રહણ કરવામાં આવે છે તો કેવા કેવા પ્રકારની આપત્તિઓમાંથી તમારું નિવારણ થતું હોય છે। તો એ જ પ્રમાણે આજે જ્યારે ભગવાન સ્વયં તેમના મંદિરમાંથી બહાર નીકળી નગરજનોને દર્શન આપવા માટે જઈ રહ્યા છે ત્યારે એ જે પ્રસાદ પ્રાપ્તિ જે છે તે તમને એ વૈકુંઠનો વાસ કરાવતી હોય છે અને તેથી જ આજના દિવસમાં આ જેટલા પણ પ્રસાદ છે તેનું ખૂબ જ ઉત્તમ મહિમા છે। જી શાસ્ત્રીજી, હવે જ્યારે રથયાત્રા વિશે વાત થઈ રહી છે ત્યારે ભગવાનની મૂર્તિઓ વિશે પણ વાત કરવી છે। ખૂબ ઓછા લોકોને એ વસ્તુની જાણ હોય છે કે આ જે મૂર્તિ જે રથમાં બિરાજમાન કરવામાં આવે છે તે પણ ખૂબ અનોખી હોય છે। ભગવાનના હાથ, પગ કે પંજા નથી હોતા, એટલે તેની શું વિશેષતા છે, તેની પાછળની શું કથા છે તે પણ જણાવશો। જણાવ્યું તે પ્રમાણે જ્યારે ભગવાનનું મૃત્યુકાળની જે લીલા છે એટલે કે એમને સ્વર્ગવાસની લીલા છે તે દરમિયાનમાં તેમનો જ્યારે અગ્નિ સંસ્કાર દ્વારકાના દરિયા કિનારે થવામાં આવે છે તે દરમિયાનમાં તેમનું જે હૃદય છે તે દરિયામાંથી પસાર થઈ અને પુરી નગરીના જે છે તે દ્વાર ઉપર આવવાનું હોય છે ને